હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળું બ્લોગ. તો તમારું સૌનું સ્વાગત છે એક ન્યૂ બ્લોગમાં. ને આજે શું હોય કે જેમ કે તમને કહેતો તો આજે એક્ઝિબિશન, આજે રવિવારે અને સવારના વાગ્યા 7 હું તો હમણાં શું હોય કે જસ્ટ વી આર રેડી. બ્લેક ફોર્મલ પેન્ટ એનું ઉપર બ્લુ કલરનું વાદળી કલરનો આપણો શર્ટ, અને આપણે જઈએ વાદળથી. તમને કહી કે આજે તમને મોસમ બતાવવાનો હતો. એમ તો આજે અંધારું હે, પરંતુ આવો મોસમ કાંક હે હમણાં. તો વાદળ તો હે એમના કહેવાય, પણ જો જરાક જો આમ ફોગી ટાઈપ ફોગ હે હમણાં, જરાક ઝાકળ જેવું હે. કેમ કે જો આપણે અહીંયા આવી ગઈ હવે ઠંડી, કેમ કે આ મહિનો બઈ ગયો હોય આપણો નવરાત્રિવાળો. નવરાત્રિ હમણાં 10 દિવસનો. તો નવરાત્રિના પહેલાં યા તો નવરાત્રિના આજુબાજુથી આપણું અહીંયા જરાક ઠંડી ચાલુ થઈ જાય જરાક. આ કેમ કે ગામડો ઇલાકો કહેવાય ને, આપણે આ સાઈડમાં આવી ગયા એકદમ નદી પાસે, એટલે તો બકવાસ ના કરી. એટલે જઈએ સમજમાં, આપણે તમને સમજવાળી એ બતાડીશ મેં આજે કડોદરાની આપણી. તો ચાલ જઈએ. હવે શું હે કે અમે માલ લઈને સમાજવાડીમાં પહોંચી ગયા, અને હવે તમને મેં બોલીશ નહીં હવે. અને માલ લઈને તો હવે જ્યારે શું હે કે ઉપર ભરાઈ જશે ત્યારે એક મસ્ત સિનેમેટિક શોર્ટ્સ બતાવી દઈશ તમને, પૂરું એક ફિલ્મ ટાઈપ. તો ચાલો સોંગ સાથે, તો ચાલો ગેટ રેડી. તમને મળું મેં અડધો કલાક પછી, જ્યારે જે બધું ભરાઈ જાય થઈ જાય તઈ. તો ગણખેરો કલાક 1.5 કલાક થઈ ગયો, ને તમને જેટલું બતાડ્યું આ હતી કાંક શરૂઆત. અને હમણાં વાગેરા 9 ને જરાક ચાલુ બી થઈ જશે. અને આજે અહીંયા બ્લડ કેમ્પ એ બી તમને બતાવું મેં. જુઓ, અને અહીંયા છે બ્લડ કેમ્પ, અને માથેના ફ્લોરમાં થારું આપણું એક્ઝિબિશન. એટલે આજે એમ સમજો કે ગણખીરી આજે પબ્લિક થશે એમ જરા ઘણી. આ આપણો સમાજનો બહારનો એરિયો હે, મેઇન આગળનો એરિયો. અહીંયાથી એન્ટ્રી. તો હાલ પર ઓપનિંગ સેરેમની એ થઈ ગઈ, જેમ કે તમે વિડીયોમાં જોયું. અને હાલ ફિલહાલ પર મેં જવું રહ્યો છું કે મારો પ્લેન હતો જેમ ગણખેરો લાડવી જવાનો. હમણાં લાડવી એટલે આપણી સ્વામિનારાયણ એક સ્કૂલ છે, ત્યાં આપણો જે મેં જવું રહ્યો ને ક્લાઇન્ટ કરીને CVS કડોદરા સ્કૂલ કરતે, એની ત્યાં પર્સન્ટેજ એટલે ત્યાં ખેલ મહાકુંભ જે થાય એક ગવર્મેન્ટનું, એનું ત્યાં ઓલું થારું પ્રેક્ટિસ. તો આજે પ્રેક્ટિસનો વિડીયો ઉતારવા જવું હોય તો જઈ અને તમને બતાડીશ ત્યાંનું. અને જ્યાં ઊંધી હે આપણે તો ત્યાં ઊંધી ક્લાયન્ટનો વિડીયો બતાવીને રેકોર્ડ કરીને સીધું ઘરે જવાનું વિચારે. મેઇન તો શું હતું તો સ્ટોલમાં બધું સામાન ચડાવવાનું કામ હતું, બસ એને સ્ટાર્ટ કરાવવાનું હતું. સ્ટાર્ટ થઈ ગયું હોય એટલે હવે કામ પતાવી દઈએ. આજે રવિવારે જો એટલે કાંક આગળ બનવું હોય તો કામ કરવું પડે ભાઈ.
તો હાલ ફિલહાલ પર કડોદરા ચોકડી ઉભેલો હું અને આપણે જો ક્રિશભાઈએ તમે સાંભળ્યું હશે આપણા મારા કાલ પરમદીના વ્લોગમાં આવ્યા હશે તો એના સાથે જવું હોય હવે લાડવી મેન શું હે કે ભાઈ એ આપણો વચન રોકર જે કહેવાય ને એ ભાઈ કી આપણે એને આચાવવું પડે કેમ કે એ જ ભાઈ કનેક્શન હે આપણો એના વગર આપણે ક્યાંય કામને નથી તો એ આવે એના હાથે જ જશું લાડવી क्रिस पिछले वीडियो में देखा होगा ज़्यादा उड़ रहा है आजकल मेरे चैनल में एकदम भले इसके चैनल में उड़े ना उड़े पर मेरे चैनल में उड़ रहा है ये मेरे लिए वो बोलते हैं हाई पे मैं अगर कैमरे में आ जाता हूँ बस उसी से व्यू आ जाता है इसका कंटेंट मेरे से ही बनता है अब तक सिर्फ 2 बार आया है वो बात अलग है एक इसमें एक पिछले में ये वाले चैनल में बस लाडवी स्कूल तक पहुँच गए बस आ ही गई ये हमारी लाडवी स्कूल है श्री गुरु कृपा विद्या संकुल अभी इधर हमारे बच्चे प्रैक्टिस करने जा रहे हैं वहीं पे हम लोग जा रहे हैं वीडियो शूट वगैरह करने करेंगे मैं जा रहा हूँ प्रैक्टिस करने ये भाई ये बैडमिंटन की प्रैक्टिस करवाएंगे और अपना वीडियो शूट वगैरह करेंगे वो आपको इसमें नहीं दिखाऊंगा आप जाके चैनल में चेक करो हाँ विजिट द चैनल फॉर मोर इन्फॉर्मेशन लिंक गिवन बिलो इन डिस्क्रिप्शन चलो उधर सारे घोड़े बकरी भैंस सब उधर ही रखे जाते हैं जितने भी हैं તો હાલ ફિલહાલ પર બપોરે તમે વિડીયો જોયો આવીને જસ્ટ મેં હોઈ ગયો હતો અને હવે ચાય બનાવું જોઈએ હવે જરાક ચાય બાય પી આજનો ક્લાયન્ટનો વિડીયો આપણે આજે ને આજે દઉં હે આપણે ક્લાયન્ટનો વિડીયો આજે જે રેકોર્ડ કર્યો અમે એ અમને આજે બતાવવો હોય અને આજે એક્ઝિબિશન ત્યાં આપણે સૌ પહેલી વાર થયું તો કડોદરા સમાજમાં એટલે એ હે એટલે જરાક એ તમને બતાવી દીધું મેં ચાલો ચાય બનાવો ફટાફટ અને ત્યારે મળું તમને અગર આગળ એવો હશે तो हाल फिलहाल पर चाय पी અને ક્લાયન્ટને વિડીયો એડિટ કરીને પહોંચાડવો હોય જોઈ ટાઈમ ક્યુ બેહેરો સમય કે મેં એડિટ કરીને 5 વાગ્યાની પહેલાં પબ્લિક 5 તો વાગ્યા એમ તો 5:30 10 મિનિટમાં શું એક વિડીયો આમ એડિટ થઈ જાય ક્લાયન્ટને તો એવું જ લાગે એટલે 20 અડધો કલાક તો એ લાગશે મને એટલે થઈ જશે આમ ચાય પીને વિડીયો એડિટ કરી પછી વાંક હશે તો બતાવશું તમે